બેરલનો ડીઝલનો જથ્થો આગમાં હોમાઈ ગયો છે. કારણે આગ પર કાબુ મેળવવી મુશ્કેલ બની ગયું છે. આગ પર કાબુ મેળવવા માટે વેરાવળ, દીવ, ઉના અને કોડીનારના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે રસોઈ બનાવતી વખતે એક ઝૂંપડામાં લાગેલી આગ પ્રસરી હતી અને ત્યારબાદ એક પછી એક ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળા કિનારે રહેલી બોટ સુધી પહોંચી અને તેમાંના ડીઝલના જથ્થાથી વધુ આગ વિકરાળ બની ગઈ. આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને દ્રશ્યો પણ આપ TV9 ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. દીવના વણાકબારામાં આગ લાગી છે. એક ઝૂંપડામાં રસોઈ બનાવતી વખતે આગ લાગી અને ત્યારબાદ આગ એવી પ્રસરી કે 80 ઝૂંપડા આગમાં ભસ્મીભૂત થઈ ગયા. 5 ફિશિંગ બોટ પણ આગમાં સ્વાહા થઈ ગઈ અને મળતી માહિતી પ્રમાણે ડીઝલના 400 બેરલ આગમાં સ્વાહા થઈ ગયા છે. હાલ વેરાવળ, દીવ અને આસપાસના વિસ્તારોની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આગ ઉપર કાબુ મેળવવું થોડું મુશ્કેલ બની ગયું છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી. મહેન્દ્ર, હાલ શું સ્થિતિ છે? આગ ઉપર કાબુ મેળવવાના શું પ્રયત્નો થઈ રહ્યા છે? હું વણાકબારા જે ગોમતીપરા જે વિસ્તાર છે, જ્યાં 5 બોટો, 2 વિશાળકાય ક્રેન અને 80 થી વધારે ઝૂંપડા દોરી ત્યાં ઉભો છું. હજુ પણ ક્યાંક આગનો ધુવાડો ચાલુ છે. વેરાવળ, કોડીનાર, દીવ, ઉના સહિત લગભગ આજુબાજુના 10 શહેરોમાંથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા છે, છતાં પણ આગને કાબુમાં લેવા માટેની હજી પ્રયાસ ચાલુ છે. કારણ કે આગ જો કે એક સારી વાત છે કે આગ પ્રસરતી બંધ થઈ ગઈ છે, પરંતુ નુકસાન બહુ વ્યાપક છે.